गणपत गरवा रूठड़ा नहीं रे मनाऊं हे लख्या रे भाख्या रे सोए दिन आवशे गणपत गरवा रूठड़ा नहीं रे मनाऊं हे लख्या रे भाख्या रे सोए दिन आवशे। अरे भाई दीनानाथ भाई નું ઘર કઈ તરફ છે? ઘર તો ચોકની ઉગમણી તરફ છે, પણ અત્યારે તો દિનુભાઈ બેંકમાં જ હશે. અત્યારે બેંકમાં? કઈ તરફ જવાનું છે? સીધા જઈને વડલા પાસેથી જમણી તરફ વળી જજો. સારું સારું, થેન્ક યુ. दिनू काका, दिनू काका. કોણ ભાઈ તમે? મેં તમને ઓળખ્યા નહીં. મને ના ઓળખ્યો? હું ગોપાલજીનો દીકરો મફત. કોણ? મારા ફેરુ ગોપાળજીનો દીકરો મફત? બેસ ભાઈ બેસ, તારી ખુરશી લઈ લે. અરે ભાઈ મફત, આટલા વર્ષે તને આ ગામ સાંભળ્યું? કાકા અહીંથી મોટરમાં પસાર થતો હતો માટે થયું ચાલો દિનુ કાકાને મળતે જાઉં. બહુ સારું કર્યું દીકરા, બહુ સારું કર્યું. પણ મફત, તારા તો દીદાર બદલાઈ ગયા છે ને? દીદાર નહીં કાકા, દશા બદલાઈ ગઈ છે. દશા. હું મફતિયો મટી શેઠ મફતલાલ બન્યો છું. ઓ સાચી વાત છે દીકરા. દશા અને દિવસને બદલાતા કઈ વાર લાગે છે? એક મિનિટ હો દીકરા. પણ કાકા આટલું મોડું શા માટે? જો દીકરા, હું મારા મોટા દીકરાને શહેરમાં ભણાવું છું. આ એનો ખર્ચો કાઢવા માટે આ ઘડિયાળના કાંટાની જેમ મારે કામ કરવું પડે છે, સમજો દીકરા. પણ હવે એ બધી વાત જવા દે. તું આટલા વર્ષે અહીં આવ્યો છું તો હવે 2 દિવસ રોકાઈને જ જજે ને. હવે ચાલો કાકા, બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. ચાલ ભાઈ ચાલ. દિનુભાઈ, દિનુભાઈ, દિનુભાઈ. કા અર્જણ પટેલ, આટલા ઉતાવળા ને હાફડા? આ 40,000 રૂપિયા પંચાયતના ખાતામાં જમા કરજો દિનુભાઈ. અરે અર્જણભાઈ, પણ બેંક બંધ થઈ ગઈ છે. પણ હું જાણું છું દિનુભાઈ કે બેંક બંધ થઈ ગઈ છે, પણ હું જરા મોડો પડી ગયો છું દિનુભાઈ, મને માફ કરજો. આપ જરા બેસો તો ખરા, મારી વાત તો બેસો સાંભળો. કાકા. વાત તો સાંભળો. બોલો. પણ દિનુભાઈ, હું આવડું મોટું જોખમ લઈ ને પાછો 10 ખેતરવા ગામ કેમ જાઉં? ને આ તો પંચાયતના પૈસા. રસ્તામાં કોઈ ગઠિયો બેઠી જાય તો મારે તો જરાય ગોળવાની વેળા આવે. અર્જણભાઈ, પણ તિજોરીની ચાવી તો મેનેજર લઈને ઘરે ગયા ને આવડી મોટી રકમ હું રાખું ક્યાં? કાકા આ નજવી રકમને તમે મોટી રકમ કહો છો? આટલી તો મારી કંપનીમાં રોજની ઉથલપાથલ થાય છે. અરે ભાઈ, તારી કંપનીમાં રોજની ઉથલપાથલ થાય છે, પણ આ તો બેંક છે, બેંક. અહીં જો થોડી ગડબડ થાય ને તો મારું તો આખું જીવન ઉથલપાથલ થઈ જાય દીકરા. અને આ જોખમ હું જાણવું ક્યાં? સાથે ઘેર લઈ લો, સવારે જ બેંક ખુલતા મૂકી દેજો. હા દિનુભાઈ, આ સાહેબ ઠીક કહે છે. વારું અર્જણભાઈ. જોકે જો આ રીતે બારાથી પૈસા લેવાય નહીં, સમજ્યા? પણ હવે તમને આમ અંતરિયાળ રજડાવા કરતા હું જ થોડી મુસીબત વેઠી લઉં એ વધુ સારું. લાવો. આ પૈસા લ્યો અને આ પાવતી પર સહી કરી આપો એટલે ગંગા નાયા. ભાઈ મફત, તું જરાક બેસ, હું આ મૂકી આવું. હા ભાઈ. ભલે કાકા. અરે કરુણા, માલા ને અમલ જમ્યા કે? અરે એ તો જમીને ક્યારના સુઈ ગયા છે. બસ અરે એમ કે હોય, 2 પૂરી તો લો ને. બસ. અરે હું ના પાડે છે મારા ભાઈ. અલ્યા હું ને તારો બાપ જયારે તારી ઉંમરના હતા ને તો 1 ટંકે 7-8 રોટલા ખાઈ જતા હતા. બેલ બેલ એ તો ના પાડ્યા કરે. તમને મૂકું? ના મારે હવે લો ને. ના ના. તો તમારો મોટો દીકરો દીપક અમદાવાદ કોલેજમાં ભણે છે? હા ભાઈ, આજના જમાનામાં આ ભણતરનું ભવરણ પાર કરવું મહા કઠિન કામ છે. હો દીકરા,
ને એ કર્યા બાદ આજના ભણેલા યુવાનોનું સામયું કરવા તો નો વેકેન્સી ના પાટિયા જ હોય છે. હો કાકા તમે મૂંઝાશું નહીં. દીપક પાસ થતા જ હું એને મારા ધંધામાં રાખી લઈશ. તમારો શેનો ધંધો છે મફતભાઈ? લેણ દેણ નો. એમાં લેણ વધુ અને દેણ ઓછી. એમ? હવે આ ધૂળિયા ગામમાં ધાડ પાડે તો શું મળવાનું છે? ધૂળ ને ઢેફા. બેકાર બૂમો પાડીને લોકોની ઊંઘ હરામ કરે છે. ભાઈ મફત, હવે આપણે 11:30 વાગ્યા હોઈ જઈએ. હા હોઈ જઈએ. ચાલ ચાલો. હરિઓમ તત્સત. પ્રભુ સચ્ચિદાનંદ. શું થયું? કરુણા કરુણા, કબાટ ખુલ્લું છે, એમાંથી બેંકના પૈસા હે મફતે નથી. હાય હાય, હવે એ દૂર નહીં ગયો હોય. કરુણા કરુણા. અરે પણ આ તાડમાં હું મફતની શોધવા જાઉં છું. કરુણા આ તો લો. હે ભગવાન, હવે શું થશે? ઇન્સ્પેક્ટર સાહેબ, હું સાચું કહું છું. મારા પતિ નિર્દોષ છે. અમારે ત્યાં ગોપાલજીનો મફત ગઈકાલે મહેમાન રહ્યો હતો. એ જ પૈસા લઈને ભાગી ગયો છે. એનું પગેરું મેળવીને અમરના બાપુ આવતા જ હશે. જુઓ બેન, એક તો બેંકના પૈસા ઘેર લાવવા એ ભૂલ છે, અને આટલી મોટી રકમ ખોઈ નાખવી એ ગુનો છે, અને ઉપરથી એ રકમ મહેમાન ઉઠાવી ગયા એવું કહીને તમે અમને બનાવો છો. ના સાહેબ, હું બનાવતી નથી. આ હકીકત છે. આ હકીકત હોય તોય હું માનવા તૈયાર નથી, કારણ કે પૈસા અને તમારા પતિ બંને લાપતા છે. તમે બેઉ મકાનની ઝડપી લઈ અહીં જ રહેજો. હું ચોકે જઈ બેંકના એજન્ટનો કેસ નોંધી લઉં છું. અરે ભાઈ, દીનાનાથ જેવો માણસ ચોરી કરે તો વિશ્વાસ કોનો કરાય? હવે શું મોઢું લઈને ગામમાં પાછો આવશે? ઘોર કળિયુગ આવી ગયો છે ભાઈ. શું થયું ભાઈ? એમની ક્યાંય ભાડ લાગી? બોલતા જીભ તો નથી ઉપડતી. પણ જડ બોલો ભાઈ, શું થયું? ક્યાં છે મારી માલાના બાપુ? વિનુભાઈને મેં નદી કાંઠે જોયા. તેમને રોકવા મથ્યો, પણ તેમણે તો હલકા પાણીમાં જ ભગવાન. ઉભી રહે માં. ઉભી રહે માં.
સંભાળશે. નહીં માં, નહીં. ઇન્સ્પેક્ટર સાહેબ, બની શકે તો તમારા ચોપડામાંથી મારા ધણીને માથે ચડેલું ખોટું આળ કાઢી નાખજો. મારા કપાળનું સિંદૂર ભૂસી એને આખું તો પાણીને સોંપી દીધું. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ, સમાજમાં એ ચોર લેખાય એવું ન કરશો સાહેબ, એવું ન કરશો, એવું ન કરશો, એવું ન કરશો. ચિરંજીવી દીપક, તારા બાપુને માથે બેંકના પૈસાની ચોરીનું ખોટું આળ આવતા એમને નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે ભાઈ. આ કાગળ શાહીથી નહીં પણ આંસુડે લખું છું ભાઈ. આપણે માથે દુઃખના ડુંગર તો તૂટી જ પડ્યા છે, પણ એનો ભાર હું તારા પર નાખવા નથી માંગતી. તારે કશી પણ ચિંતા કર્યા સિવાય ભણવામાં મન પુરોવી ભણતર પૂરું કરવાનું છે. પૈસાની ફિકર કરીશ નહીં. છેવટે દળના દળીને પણ હું તને દર મહિને પૈસા મોકલતી રહીશ. બસ બેટા, તું ઝટ મોટો થઈ જા, પછી તારે બહેનના હાથ પીળા કરવાના છે. તારી અભાગની માને આટલી મનસા જરૂર પૂરી કરજે દીકરા, જરૂર પૂરી કરજે. હેલો બિંદુ. ચાલ દીપક, હું તને લેવા આવી છું. આજે નહીં બિંદુ, આજે હું ખૂબ મૂંઝવણમાં છું. અને આજે હું બહુ ખુશ છું. જાણે છે આજે મમ્મીએ તને ઘરે બોલાવ્યો છે, અને મમ્મીની વાત સાંભળ્યા પછી તું પણ ખુશીથી ઝૂમી ઉઠીશ. નહીં બિંદુ, આજે નહીં પ્લીઝ. ચાલ તું ખરો. પણ બિંદુ મારી વાત તો સાંભળ. બધી મૂંઝવણ દૂર થઈ જશે. ચાલ ને પ્લીઝ, કમ ઓન, લેટ્સ ગો. મમ્મી, મમ્મી જો હું દીપકને લઈ આવી. નમસ્તે. આવ દીપક, બેસ. થેન્ક યુ. આઈ એમ સોરી. જો દીપક, મારી પાસે વધુ સમય નથી, એટલે આપણે મુદ્દાની વાત કરીએ. કયો માણસ વધુ સારો, આશાવાદી કે તકવાદી? હું કઈ સમજો નહીં. દીપક, મારી મમ્મી તો એ જાણવા માંગે છે કે જીવનમાં તને વાડી વજીફા, મોટર ગાડી, નોકર ચાકર, સુખ સાહેબી એ બધું ભોગવવાની ઈચ્છા ખરી કે? સ્વપ્ન તો છે. સ્વપ્નથી સંસાર નથી વસતો દીપક. પરંતુ હજી તમે કારકિર્દી શરૂ નથી કરી. માત્ર કેરિયરથી કશું જ નથી બનતું દીપક. કેમ બિંદુ? હા મમ્મી, અને કારકિર્દીને કિસ્મતનું પીઠબળ તો જોઈએ જ ને, જે આપણે આપી શકીએ તેમ છીએ. જો દીપક, મારી બિંદુ બહુ ખર્ચાળ છે. તું એના પફ, પાવડર, સેન્ટ, શેમ્પુ, પાર્ટી વગેરેનો ખર્ચ ઉઠાવી શકીશ? ના. તો તે હેસિયત ભૂલીને મારી બિંદુ સાથે પ્રેમ કેમ કર્યો? પ્રેમ કરાતો નથી, થઈ જાય છે. આવા સંવાદો નવલકથા અને નાટકમાં સારા લાગે, જીવનમાં નહીં. જીવનમાં તો વાસ્તવિકતાને સ્વીકારવી પડે છે, નક્કર વાસ્તવિકતાને. બિંદુ, લે આજની ખબર વાંચ. પેલા બેંકના કેશિયર વાળાને, અરે દીપક, દીનાનાથ નામને ગરીબ કારકુને બેંકના 40,000 રૂપિયા તફાયા બાદ પાણીમાં ઝંપલાવ્યું. લોકો તો એમ માને છે કે પૂરમાં તણાઈ ગયો હશે. જે હોય તે, પણ એ પોતાના ઘરને તો સુખી કરતો ગયો.
આખી જિંદગી ઢસરડા કર્યા હોત તો પણ આટલા પૈસા ન રડી શક્યો હોત. શું વિચારમાં પડી ગયો? કઈ નહીં. એટલે જ તો હું પૂછું છું કે આશાવાદી સારું કે તકવાદી? જો દીપક, હું તારી સામે 2 પ્રસ્તાવ મૂકું છું. એક, તમે 2 જણા સ્ટડી માટે અમેરિકા ચાલ્યા જાઓ, અને બીજો, ત્યાં જઈને મેરેજ કર લો, જેથી તમારા બાળકને અમેરિકન સિટીઝનશીપ મળશે. અને ખર્ચ હું આપીશ. જી. ગુડ. અને પાછો ફરીશ એટલે અમારા બિઝનેસમાં તો તારા હાથમાં. બોલ, સારું તો તારું? દીપક, એક તરફ સુખચેન ભરી અમીરી છે, જ્યારે બીજી તરફ લડત ભરી ગરીબી. મને વિચારવાનો એક મોકો આપો. પણ યાદ રાખજે, અહીં ઘર જમાઈ બનીને રહેવું પડશે. અચ્છા ડાલી, હું જાઉં છું. અરે મમ્મી, પંચગીનીથી રિટર્નનો કાગળ આવ્યો છે. આ વેકેશનમાં કાશ્મીર જવાની છે. એમ? ચાલો, સારું થયું. અમદાવાદની ગરમીથી તો બચી ગઈ. દીપા, બાય બાય. દામુ કાકા, એક ફૂટપટ્ટી આપો ને. પૈસા લાવી છો? ના, કાલે આપી દઈશ. કાલે? આખી લીધો તારા બાપને. 40,000 નો માલ અંદર કરી ને 4 આના આપવાનો ઢોંગ કરો છો. હાલતી તા હાલતી. હવે તો નથી જ રહેવાતું. લોકો વાત વાતમાં વેણા મારે છે. આજે દામુ કાકાએ ન બોલવાના વેણ સંભળાવ્યા. શું કહ્યું દામુ કાકાએ? કીધું કે માફી લીધો તારા બાપને. બસ બસ, મારે આગળ નથી સાંભળવું. રોમા મારા દીકરા, આ લોકો નથી બોલતા, આપણા માઠા દિવસો બોલે છે. સુધીર, લાવ મારી ગોટી. મેં નથી લીધી. ખોટું બોલ છે પાછો. મેં તને ગોટી ગજવામાં મૂકતો જોયો છું. જા જા. કહું છું સીધી રીતે ગોટી આપી દે. નહીં તો શું કરીશ? ચોર ના દીકરા. ચોર કોને કહે છે? શું છે લે? છોડી દે મારા દીકરાને. પણ આને મારી ગોટી તપડાવી છે. જા જા, ઉલટો ચોર કોટવાલને દંડે. સાલા ભિખારી ભાડુત થઈને મકાન માલિકના છોકરા ઉપર હાથ ઉપાડે છે. ચોરની ઓલાદ. ચોર કોને કહે છે? ચોર તું, ચોર તારો બાપ. તારો બાપ? એમ? અરે જા. ચોર? પાજી? સાલો પાજી, મને મારવા નીકળ્યો છે. કેમ અમર બેટા, શું થયું? કાંઈ નહીં માં. કરુણા, કરુણા. કેમ ચંદુભાઈ, શું વાત છે? આ તારા કપાતરે ગામ વચ્ચે મારી આબરૂ લીધી. ગામ વચ્ચે મને પછાડ્યો. મને ચોર કર્યો, મારા બાપને ચોર કર્યો. હું તને કહી દઉં છું, કાલે ને કાલે મારું ઘર ખાલી કરીને આપજે, સમજી? પણ આ મેં ભાડું ફરવાની ત્રેવડ તો હવે તારામાં રહી નથી. આબરૂ વાલી હોય તો હું ધક્કા મારીને બહાર કાઢું, એ પહેલા ઘર ખાલી કરીને આપજે, સમજી? હા. જો દીપક, કયો માણસ વધુ સારો, આશાવાદી કે તકવાદી? દીપક, એક તરફ સુખચેન ભરી અમીરી છે, જ્યારે બીજી તરફ લડત ભરી ગરીબી. દીનાનાથ નામના એક ગરીબ કારકુને બેંકના 40,000 રૂપિયા તફરાયા બાદ પાણીમાં ઝંપલાવ્યું. કશું સમજાવતું નથી કે મારે શું કરવું. અરે બિંદુ ને એની મમ્મીને ખબર પડશે કે હું એ જ દીનાનાથનો દીકરો છું તો? અરે ચોરના દીકરાને સમાજમાં કોણ સંઘર્ષે, કોણ મને નોકરી આપશે? મારે શું કરવું? હું શું કરું? હું તારી સામે 2 પ્રસ્તાવ મૂકું છું. તમે 2 જણા સ્ટડી માટે અમેરિકા ચાલે જાઓ, અને પાછો ફરીશ એટલે અમારા બિઝનેસનો દોર તારા હાથમાં. અહીં મારું ભાવિ અંધકારમય છે. મારે જવું જ જોઈએ. મારું ભલું એમાં જ છે. મારે અમેરિકા જવું જ જોઈએ. હું જઈશ, જરૂર જઈશ. એ કરુણા, કાલના વાસણ ઉટક્યા વગરના પડ્યા છે. માંજીશ ક્યારે? તારા બારમાને દાડે? ખીજાવ નહીં બેન, હમણાં આવીને મોં દેખાયવા ઉજળા કરી દઈશ.
મારા પોલકા લાવી કે નહીં? સાંજે આપી જઈશ બેન. આ ગરીબ જાણીને થોડી મદદ કરીને એનું આ દુઃખ છે. જો નહીં લાવે ને તો પૈસા નહીં દઉં, સમજી? ભલે બેન. એ ક્યાં આલી? કપડા કોણ ધોશે? તારો બાપ? હું જ ધોઈશ બેન. પોસ્ટમાંથી મારા દીકરાને પૈસા મોકલીને હમણાં આવું છું. ત્રંબકભાઈ, આ પૈસાનો મની ઓર્ડર મારા દીકરાને મોકલી આપજો ને. બેન, 1.5 રૂપિયા વધુ આપવો પડશે. 1.5 રૂપિયા? કેમ ભાઈ? કરુણાબેન, હવે મની ઓર્ડરના ભાવ વધી ગયા છે. ભાવ વધી ગયા છે? એકલા ગરીબોના જ ભાવ નથી વધતા. લ્યો આ પૈસા. લોટ માટે જાળવી રાખ્યા હતા. કઈ નહીં, આજે ફાકા એક રાત છાસથી જ ચલાવી લેશું. તમે દિન રાત તન તોડ મહેનત મજૂરી કરી કરીને તમારા દીકરાને પૈસા મોકલતા રહો છો, પણ એ તો કાગળને એક ચબરથી લખવાની પરવા સુદ્ધા નથી કરતો. શહેર છે ભાઈ, દોડધામમાં ભણવા ગણવામાં વખત નહીં મળતો હોય. આજથી ઘણા વખત પહેલા કાગળ આવ્યો હતો કે બસ માં, હવે આપણા દુઃખના દાડા આથમી જશે અને સુખનો સૂરજ ઉગશે. એ છોકરા, અહીં ગામમાં ટાંગો ક્યાંક મળશે? ગામમાં 2 ટાંગા છે, ભાડે ઘાસ. ઓહો, માથે આ ગરમી અને આ બધો સામાન. એ છોકરા, તું સામાન ઉપાડી શકશે? કઈ નહીં, આજે ફાકા એક રાત છાસથી જ ચલાવી લઈશું. ચાલો શેઠ, હું સામાન ઉપાડી લઉં છું. ચાલો. લો શેઠ, આ ચોપડા પકડો, હું સામાન ઉપાડી લઉં. એટલે તું ભણેલું ગણેલું થઈને સામાન ઉપાડે છે? અરે એમાં શું શેઠ, પરિશ્રમ એ કઈ પાપ નથી. આજે શું જમાડીશ છોકરાઓને? ભૂખ્યા સોડાવવા પડશે. હે ભગવાન, હું શું કરું? માં, માં, લે આ 2 રૂપિયા. આજે આપણે ભૂખ્યા નહીં સૂવું પડે. 2 રૂપિયા ક્યાંથી લાવ્યો તું? મજૂરી કરી મેં. એટલે વિનોદભાઈ ને ત્યાં તું ભણવા નહોતો ગયો? ના. આ ઉંમર ભણવાની છે અમર, મજૂરી કરવાની નહીં. અરે, જ્યાં રાતના ભણવાનો સવાલ હોય ત્યાં ભણતર ક્યાંથી સૂજે? મોટા ભાઈને તું મજૂરી કરીને ભણાવે છે, તેથી કઈ આપણું પેટ નથી ભરાવાનું. મારે આ રીતે નથી ભણવું. ધૂળ પડી એવા ભણતરમાં. માં, શું થયું માં? કઈ નહીં દીકરા, જરા આંખે અંધારા આવી ગયા. હું ડોક્ટરને બોલાવી લઉં. અમર, ના બેટા, જે પેટ ભરવાના પૈસા નથી ત્યાં દવાના ઢોકળા ક્યાંથી કાઢવા દીકરા? ક્યાંથી કાઢવા? ટપાલી ભાઈ! વાગ્યું તો નથી ને બેન? ના ભાઈ, મારા દીકરાનો કોઈ કાગળ નથી ભાઈ. બેન, દીકરાના કાગળની વાટ જોતા ક્યાં સુધી ઠોકર ખાશો? બહુ મોડું થઈ ગયું છે, હવે તું સુઈ જા. આમ રાત દી કામ કરીને તારું શરીર કેવું થઈ ગયું છે એ તો તું જો. બેટા, હું શરીરને જોઉં કે આપણે હાલતને? તું જા, જઈને સુઈ જા. હું આ થોડું કામ આટોપી લઉં. સુઈ જા દીકરા, હમણાં થઈ જશે. જા. બાજરી બરાબર દળજે. ગઈ દાણ દળ્યો તો અંદર એકલા ફાડા હતા, ફાડા. તેમ છતાં તારી દયા ખાઈને કામ આપ્યું છે, સમજી? તમારો બહુ મોટો પાડ રાધાબેન. હાય હાય, હું એ કેવી ભૂલકણી છું. પીળા મોતી લાવવાનું તો ભૂલી જ ગઈ. કરુણા, તું અહીંયા ધ્યાન રાખજે. હું મોતી લઈને હમણાં આવું છું. હું મોતી લઈને આવું ત્યાં સુધી આ બધું દળી રાખજે, સમજી?
રાખો. અરે દળવાનું બંધ કેમ રાખ્યું? ચાલુ રાખ. હાય હાય, મોરા મોંઘા દાંત મોદીને દળી નાખ્યા. રાણ આંધળે બોલી, આંખે દેખાતું નથી તો બોલી શું કામ નહીં? આ બધું નુકસાન તો તારા બાપ પર છે. જા તારું કર તારું. માફ કરજો બેન, લાગે છે કે ઉંમર હવે આંખ ઉપર તકાદો કરી ગઈ છે. કઈ નહીં, તો એ લાકડી મને આપી દો. હવે મારે બાકીનું જીવન એને સારે કાઢવું પડશે. લે અને હાલતી તો હવે પછી અહીં આવતી નહીં. ભલે બેન. આ ભાગણી બેટા અમર, બોલ માં. આંખની ઓથ હતી એ પણ ગઈ. હવે ગામમાં કોઈ કામ આપતું નથી. એમ કર, દીપકને કાગળ લખીને તું જણાવ કે હવે તું તારી માને સંભાળ લે. હા માં. બોલ માં, શું લખું? હે ભાઈ, આંધળીને કોઈ પૈસા આપો બાપ. આ ભાગણી છું, નિરાધાર છું, છોકરા ભૂખ્યા છે. આંધળીને કોઈ પૈસા આપો બાપ. આપ રહેવા દો, મનમાં ભિખારી નથી. તમે જાઓ. અમર, અમર તું અહીં શું કામ આવ્યો બેટા? ના, ઘેર ચાલ. અમે તને ભીખ માંગતા નહીં જોઈ શકીએ. તો પછી આપણે શું કરીશું? હું તમારું પેટ કઈ રીતે ભરીશ? પેટ ફોડી નાખીશું. પણ અમારે ખાતર તને હળદૂત નહીં થવા દઈએ. અમે મહેનત કરશું, મજૂરી કરશું. ઓ મારા અમર, મારો દીકરો. ચાલ માં, ઘેર ચાલ. હા ચાલ, ચાલ માં. હા. તાજા ખબર, ગુજરાત સમાચાર સંદેશ. ગુજરાત સમાચાર સંદેશ. આટલી તાજા ખબર, ગુજરાત સમાચાર સંદેશ. અમર, ઉઠ અમર, ઉઠ. ઉઠ ને ભાઈ. અરે તું ચા મૂક, ત્યાં સુધી હું દાંતન પાણી કરીને તૈયાર થઈ જાઉં છું. માં ક્યાં છે? અરે તું ક્યાંને નાઈ ધોઈને દેવદર્શને ચાલી ગઈ છે. ઓ ચા મૂક, ચલો. જય શ્રી કૃષ્ણ. તમારી આ હાલત? કોણ છો ભાઈ તમે? મેં તમને ઓળખ્યા નહીં. હું નવીન, તમારો હણિયો. પણ તમારી આ શું હાલત થઈ છે? બુઢાપાની દેણ છે દીકરા. આંખે અંધાપો આવી ગયો છે. અહીં તમારી આ હાલત છે અને દીપક તમારી કાંઈ જ ખબર નથી લેતો. દીપક વર્ષોથી ક્યાં છે એની અમને જ ખબર નથી ભાઈ. અરે હું કાલે જ અમદાવાદથી આવ્યો. તમારો દીપક તો બહુ મોટો માણસ બની ગયો છે. હા? અને મોટા મેલ માલિકની દીકરીને પાણીને અમેરિકા ગયો હતો. એમ? અને હવે તો તમારા દીકરાને ઘરે પણ દીકરો છે. મારા દીપકને ઘરે દીકરો? ભાણિયા, તે તો મારી અંધારી દુનિયામાં અજવાળા પાથરી દીધા. ચાલ જલ્દી મને મારી ઝૂંપડીએ લઈ જા. ચાલો. અમર અને માલા આ ખબર સાંભળીને ખુશ થઈ જશે. ચાલ ભાણિયા, ચાલ જલ્દી. માલા, માલા, અમર બેટા, અમર. શું થયું માં? અરે બેટા, રાજીના રેડ થઈ જાય એવી ખબર છે. દીપકની ભાળ લાગી ગઈ છે. આ ભાણિયો એને અમદાવાદમાં જોઈ આવ્યો છે. ખરેખર નવીન? હા અમર. અરે દીપક તો બહુ મોટો માણસ થઈ ગયો છે. એને એક મિલ માલિકની છોકરી સાથે લગ્ન કરી લીધા છે અને હવે તો એના ઘરે દીકરો છે. મને તે જલ્દીથી લઈ જા બેટા. અરે માં, જેણે આટલા વર્ષો સુધી તારી ભાલ પર ન કાઢી એ શું તારી કિંમત કરવાનો હતો? એવું ન બોલ બેટા, એવું ન બોલ.
ભલે લગ્ન કરતી વખતે એને જનેતાને યાદ ન કરી, પણ હવે દીકરાનું મોઢું જોયા વગર હું કેમ રહી શકું બેટા? તમારા બેવની એ જ ઈચ્છા હોય તો આપણે જલ્દી અમદાવાદ જશું. જલ્દી જશું. અમર, મારો દીકરો અમર. કાગળ આવે છે, કાગળ. ઓહો, ચિંટુ, આ તે શું કર્યું? સાયકલ નો એન્ટ્રીમાં ચડી ગઈ. એમાં હું શું કરું દાદી? ચૂપ રહે, બહુ તોફાની છે. શું થયું મમ્મી? હા શું, જો આ ફ્લાવર વાસ ચિંટુએ તોડી નાખ્યું. આ ફ્લાવર વાસ તો હું પેરિસ થી લઈ આવેલી. પેરિસ? મમ્મી, ઊંચા ઊંચા ટાવર પર પપ્પાએ તને પપ્પી કરી હતી એ જ ને? ભીમા, એ ભીમા, આવ્યો બેન. આજે ચિંટુએ શું કર્યું? બધા કાચના ટુકડા વીણી નાખ. વાહ નાના શેઠ વાહ. બાકી હું ફાંકડી સાયકલ હલાવી છે હો. કોનો કાગળ છે મમ્મી? દીપકની ભિખારી માનું. શું લખે છે? એ જ કે ઘરમાં ખાવા ધાન નથી, પહેરવા કપડા નથી, અને ઉપરથી આંધળી થઈ ગઈ છે. હવે હવે શું, કાગળ ફાડીને ફેંકી દે. અને જો આ કાગળ દીપકના હાથમાં ન જાય, લે. પણ શું, આપને તો દીપકની સાથે પહેલેથી શર્ત કરી છે કે જો તારી સાથે લગ્ન કરવાના હોય તો અહીંયા ઘર જમાઈ બનીને રહેવું પડશે. અરે ડાર્લિંગ, પતિને ઈશારા પર નચાવો, ઈશારા પર. અચ્છા, હું જાઉં છું. આજે મારે ગરીબી હટાવ પર ભાષણ કરવાનું છે. અચ્છા, હેલો ચિંટુ ડાર્લિંગ. શાબાશ. બોલાવતો નહીં તોફાનીને. કેમ શું થયું? હમણાં જ એને ફ્લાવર વાસ ફોડી નાખ્યું. અને તે કાગળ ફાડી નાખ્યો તેનું કઈ નહીં? કોનો કાગળ? એ તો અંધશાળાનો ફંડ માટે. હા, આપણા દેશનું આ દુઃખ છે ને, કેટલાક લોકોને બીજાની દયા પર જ જીવવાની ટેવ પડી ગઈ છે. સારું કરે તે ફાડી નાખ્યું. ચાલો હું ભાગું ઓફિસ પર. અરે દીપક, તે કોલેજમાં રિટર્નનું એડમિશન તો મેળવી લીધું ને? હા હા હા, એક બધું. બે દિવસમાં આવવી જ જોઈએ. અરે બધું અપ ટુ ડેટ છે. ચાલો ચિંટુ ડાર્લિંગ, ટાટા, આવજો. પપ્પા ટાટા ટાટા, ટાટા. બાય બાય. બાય ડાર્લિંગ. અરે બલ્લુ કાકા, તમે તો બહુ મીંઢા માણસ છો. આટલા વર્ષથી અમારી સાથે છો પણ કહેતા નથી કોણ છો, કેવા છો અને કયા ગામના છો. ભાઈ કરશન, એ તો મને ખબર નથી કે હું ક્યાંનો છું ને ક્યાંનો રહીશ છું. આ તો સાબરમતીના કાંઠે હું બેભાન પડ્યો તો ત્યાંથી પેલા આપણા નાનજીવી રિક્ષા વાળા નથી, એ બચારા એમને ઘરે મને લઈ ગયા અને આ રિક્ષાનો ધંધો પકડાયો ત્યારથી તમારી હારે આ રિક્ષા ચલાવું છું પહેલા. અરે ચાલો કાકા, ગાંધીનગર લઈ લો. ચાલો ચાલો ચાલો. અરે યાર, બિચારા બલ્લુ કાકા એક્સિડન્ટ ને લીધે એની યાદદાસ્ત ખોઈ બેઠેલા છે. હા ભાઈ, મને પણ એવું જ લાગે છે. હેલો શીલા. હેલો. હેલો મિસ્ટર મિસિસ ગુપ્તા. હેલો મિસ્ટર મિસિસ સક્સેના. હેલો. વેલકમ હોમ થેન્ક યુ. હેલો મધુબેન, કેમ છો બેન તમે લો? કેમ છો? રીટા તો બહુ મોટી થઈ ગઈ. હા જી, તમારા આશીર્વાદથી. થેન્ક યુ વેરી મચ. હેલો ચિત્તુ. હાઉ આર યુ? હેલો રીટા. યુ લુક વેરી પ્રીટી ટુડે. થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. હેલો રીટા, રીટા. હેલો. હા તો રીટા, કોલેજમાં શું લેવાનો વિચાર કર્યો? આર્ટ્સ કે સાયન્સ? ઓફ કોર્સ આર્ટ. અરે સાયન્સ અને મેથ્સ માં તો મારા ભેજાનો દહીં થઈ જાય. અરે જા જા. અરે મારા મોટા ભાઈનું ઘર છે. પણ સેટનો ઓર્ડર નથી. અરે શું ઓર્ડર નથી? ભાઈ, હા? મોટા ભાઈ. લે. અરે છોડ હવે. ચાલ ચાલ જા જા. ક્યાં છે મારો દીપક? હા મોટા ભાઈ, જો બા હમણાં અહીંયા મોટા મોટા મહેમાન આવે છે. પણ મોટા ભાઈ માને દરબાર આપો. તમને ઘરમાં લઈ જશે. હું થોડો જ વખતમાં ત્યાં આવું છું. ભાઈ પણ માં. પ્લીઝ અમાર હમણાં તમે લોકો અહીંયાથી જાઓ. પણ મોટા ભાઈ જરા. દરબારને એ લોકોને આઉટ હાઉસમાં લઈ જાઓ પ્લીઝ. ચાલ. પણ મોટા ભાઈ તમે હા આવમાં પ્લીઝ. ધીરે ધીરે આવમાં ભાડેને. I'm very sorry. Let's carry on with the party. અરે દીપક, કોણ હતા એ રોક્યા? કઈ નહીં મમ્મી, અમારા ગામમાં દુકાળ પડ્યો છે એટલે અમારી જૂની નોકરાણી અહીંયા આશરો લેવા આવી છે. આ તો આવ્યા એટલે નાખો વખારે જેવો ખાટ થયો. મોટા ભાઈને આવો કહેતા ભાર પડ્યો. મને તો લાગે છે આવ્યા એવા જ પાછા વળી જવું જોઈએ. તમે બંને આ માકરા ઉતાવળા ન થાવ.
એને ક્યાં આપણને જાકારો દીધો છે? ઘરમાં જ રાખ્યા છે. આ ઘર નથી માં, નોકરોને રહેવા માટેની ઓરડી છે, ઓરડી. પણ આશરો તો છે ને. દીપક બિચારો મોટા મોટા મહેમાનોની સરભરામાં હશે એટલે આપણે અહીં રાખ્યા છે. એ મહેમાનોને પતાવીને આવતો જ હશે. આવ ભાઈ, તું બેસ મારી પાસે. આવ આવ. વખાને માર્યા છીએ. પણ તું કોણ છે ભાઈ? ચિંટુ, દીપક પપ્પા અને બિંદુ મમ્મીનો દીકરો. એ તું મોટા ભાઈનો દીકરો છે? જો હું તારી પઈ છું. આ તારા કાકા અને આ તારી દાદી. માલા એને મારી પાસે લાવ તો. દીકરાને નહીં તો દીકરાના દીકરાને છાતીએ વળગાડી તાડકતો અનુભવ લાવ તો ખરી. 100 વર્ષનો થજે દીકરા, અને ખૂબ ખૂબ સુખ ભોગવજે. તમે મારા દાદી છો? હા બેટા. હવે મારે 2 દાદી થઈ, એક બિલાડી વાળી દાદી અને બીજી આંધળી દાદી. બેટા તમને આંખેથી દેખાતું નથી? ના બેટા, નથી દેખાતું. ત્યારે તો હું તોફાન કરું તો તમે મને બિલાડી વાળી દાદી વળશો નહીં ને મારશો નહીં. પેલી દાદી તને મારે છે દીકરા? હા, કોઈ વાર આમ ફડાક દઈને મારે છે. હવે હું આવી ગઈ છું ને દીકરા, એટલે તને કોઈ નહીં મારે. હો, કોઈ નહીં મારે. અરે ચિંટુ, હવે તને કોઈ મારે તો તારા પહેલવાન કાકાને બોલાવજે. તમે પહેલવાન છો? હે, પેલી ફિલ્મ આવ્યું ઢીસુમ ઢીસુમ શીખવાડતો? અરે કેમ નહીં? ઢીસુમ 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 ઢીસુમ. લે બેટા, લે. આ તારી દાદી તારે માટે લાગી છે. ચિંટુ, અહીં શું કરે છે? ચાલ ઘરમાં. આવ પાછો રે. આવ. ચાલ ચાલ. મારું સુખ શોધવા જતા હું તમને સૌને વિસરી ગયો એ ખરું, પણ હવે તમારા બધાના સુખને ખાતર હું મારો સુખી સંસાર સળગાવી નાખું? ના ના ભાઈ, હું એમ ક્યાં કહું છું. અમે આજે જ ગામ પાછા ચાલ્યા જશું. હું એમ નથી કહેતો માં. તમને ત્રણેયને પાળવા પોષવાની, અમરને કોલેજમાં ભણાવવાની અને તમારી આંખનું ઓપરેશન થઈ જાય ત્યાં સુધીની જવાબદારી મારી છે. મારી આંખો સારી ન થાય તો ચાલશે, પણ એ પહેલા તારે એક બહુ મોટું કામ કરવાનું છે બેટા. ભગવાને જ્યારે તને મોકળે મને અઢળક દીધું છે તો બેંકના 40,000 ચૂકવી તારા બાપના માથે ચડેલું ચોરીનું વાળ હટાવી દે મારા દીકરા. ઓફો, આજ તો તમારા લોકોનું દુઃખ છે ને. અરે માં, બાપુના મોત પછી તો પોલીસે કેસ પણ કાઢી નાખ્યો. કેસ કાઢી નાખવાથી કલંક થોડું દૂર થાય છે મોટા ભાઈ. તો તું ખુદ કમાઈને ભરી દેજે, સમજો? એ દિવસે તમને પૂછવા પણ નહીં આવે. અરે તારે માટે દિવસ બહુ હજી દૂર છે. બેટા બેટા, આ તોડ કાઢવાનું છે, તડજોડ કરવાનું અટાણું નથી દીકરા. માં, આપણે બધી વાત પછી જોઈ લઈશું. સૌથી પહેલા અમરનું નામ હું કોલેજમાં દાખલ કરાવી દઉં છું. અને હા, બીજી ખાસ વાત એ કે તમારે સૌએ મારા માન મર્તબા કે મોભાને જરા પણ આંચ ના આવે તે રીતે આ ઓરડીમાં રહેવું પડશે. સવાર સાંજ ખાવાનું તમને અહીં પહોંચી જશે. અરે ભાળમાં પડ્યું ખાવાનું. મોટા ભાઈ, માએ પોતાના હાથ કાપીને તમને હાથ આપ્યા. એ શું પોતાના હાથ તમારી સામે ફેલાવા? માએ પોતાની દ્રષ્ટિ ખોઈને તમને દોલતના સિંહાસન પર બેસાડ્યા. તે શું અંધારી ઓરડીમાં રહેવા માટે? ચાલ માં ચાલ, આપણે અહીં નથી રહેવું. અમર ચૂપ બેટા, તારાથી મોટા ભાઈ સામે ન બોલાય. ઝૂંપડી કરતા ઓરડી શું ખોટી છે? અને દીકરાએ દીધેલા રોટલા ખાવામાં ક્યાં અપમાન છે? માં, આવો રોટલો તો અમીરો રોજ પોતાના કૂતરાને પણ ફેંકે છે. બસ બસ, અમારે હવે બહુ થયું. હવે આગળ બોલવાની તારે જરૂર નથી. દીપક બેટા, તું જા, હું એને સમજાવીશ. એ નાનપણથી જ કરમ સ્વભાવનો છે. જા બેટા, તું જા. માં, હા, આના કરતા તો હું મહેનત કરીશ, મજૂરી કરીશ, પણ આવી રીતે મારે કોલેજમાં નથી જવું. એવું ન બોલ અમર. એકવાર તું ભણી ગણીને પાર ઉતરી જા, પછી તને મન ભાવે તેમ કરજે દીકરા. મોટા ભાઈને જાત ઘસીને તમે ભણાવ્યા, તેનું શું ફળ મળ્યું? એ બધું ભૂલી જા દીકરા, ભૂલી જા. અમર, તેની તો છેવટે મારી આંખોનું ઓપરેશન તો થઈ જવા દે, પછી આપણે અહીંથી ચાલ્યા જશું. ગમ ખાઈ જા દીકરા, તને મારા સમ છે, ગમ ખાઈ જા મારો દીકરા.
અરે હા દીપા, તે તારા ઘરના માણસોને સમજાવી દીધું ને કે આ બાજુ ના આવે? હા મમ્મી. મમ્મી, તમે આ સારું નથી કરતા. આપણે અહીં રહીએ અને દીપકભાઈના મા બેન આઉટ હાઉસમાં રહ્યા, કેવું ખરાબ લાગે. રીટા, આ વાત તારી સમજમાં નહીં આવે. તું હજી નાની છે. હું નાની નથી મમ્મી, પણ આ લોકો નાના હોવાથી તમે આમ કરી રહ્યા છો. રીટા, નારાજ થવાની કોઈ જરૂર નથી બેન. મેં જે કહ્યું છે એ સાચું જ કહ્યું છે. પણ એના સગલાઓનું તું શા માટે ઉપરાણું તાણે છે? માણસાઈના નાતે, ઇન્સાનિયતના નાતે. અરે હું જો દીપકભાઈની જગ્યા હું તો આ બધાને તમારી છાતી ઉપર રાખું. She's a limit. વાહ વાહ, આ તો શાહીબાગનું નવું ગુલાબ લાગે છે. અરે એ તો શ્વાસ માનીએ ત્યારે ખરી જાન થાય. ચાલ ત્યારે ઘેરી લઈએ. ચાલ. બાજુ તો મવાલીઓ. અરે જ્યાં મતવાલીઓ હોય ત્યાં મવાલીઓ તો હોય જ ને. અને જ્યાં મવાલી હોય ત્યાં મવાલીના બાપ પણ હોય છે. અરે અરે લે તારી સાયકલ, લે તારી સાયકલ. હજી ઘૂમ, હજી ઘૂમ, અરે ઘૂમ. એવો કૂકો બાપે સાયકલ અપાવી છે એક કોલેજમાં જવા માટે કે છોકરીઓને છેડવા માટે? હા, હવે વગાડો ને ઘંટડી, ટીન 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 ટીન. હા, મારા બેટા છોકરી જોઈ એટલે શરૂ જ થઈ જાય છે. હા, અરે વગાડ વગાડ, ટીન ટીન થી વગાડ. બાજી. થેન્ક યુ અમર, થેન્ક યુ વેરી મચ. ના ના, સોરી. ચાલો. દીપકના ભાઈએ તને બચાવી, એમાં શું? ત્રણે અહીંયા મફતના રોટલા તોડે છે. મમ્મી, તું સાવ નગુણી છે. દીપકભાઈના સગા તને આંખના કણાની જેમ ખૂંચે છે. રીટા, આજકાલ તું નાને મોડે બહુ મોટી વાતો કરવા લાગી છે. સત્ય હંમેશા આખરું લાગે છે બહેન. આવા તુચ્છ જંતુ પર ઝઘડવાનું બંધ કરશો? રીટા, કાલથી તું મોટેલમાં જશે. ભલે. Spoiled child. મને બોલાવ્યો મોટા ભાઈ? અરે હા, જો મેં ડોક્ટર દવેની અપોઇન્ટમેન્ટ લઈ રાખી છે. તું માને લઈને બીજી ગાડીમાં બરાબર 11 વાગે ત્યાં પહોંચી જજે. ઓપરેશન પહેલા એ માની આંખો તપાસવા માંગે છે. ભલે. ગાડી ભલે લઈ જાય, પણ બપોરે મારે એક મીટિંગમાં જવું છે. મમ્મી, એ પહેલા તો લોકો પાછા આવી જશે. અમર, ડ્રાઈવરે ડોક્ટર દવેનું દવાખાનું જોયું છે, એ તમે લોકોને ત્યાં લઈ જશે. બહુ સારું. મમ્મી, હું જાઉં? સારું. માળી, માળી, જી ભાઈ સાહેબ. ડ્રાઈવરને કહેજે કે પેલી આંધળીને દવાખાને મૂકીને મોટર તરત લઈ આવે. મુફલીસોને મોટરમાં માલવું છે. Idiot! અરે ગાડી ક્યાં ગઈ? માં, હા તું અહીંયા ઊભી રહે, હું તપાસ કરી આવું. ભલે. હા? કાકા, હા, અહીંયા એક મોટર ઊભી હતી. એ તો ડ્રાઈવર તો લઈ ગયો. લઈ ગયો? હા. હું માને કેમ લઈ જઈશ? કેમ, એ મોટર તમારી નહોતી? નહીં. કોકને આશરે પડ્યા લાગો છો. જો બેટા, આ તો અમદાવાદ છે. પાટું મારીને પૈસા પેદા કરતા આવડવું જોઈએ, સમજો? જા તું તારી માને લઈ આવ, હું તમને લઈ જાઉં છું. જા. નહીં નહીં કાકા, પણ પૈસા. અરે પૈસા પૈસા શું કરે છે? જો તારી પાસે આવે ને તારે બધા પૈસા માં ભદ્રકાળી ચડાવી દેજે. હે, માં હવ હારાવાના કરી દેજે. તું ચિંતા ના કર. જા, તું મારું મોઢું નાચો. હવે તારી માને લઈ આવ. અરે જાને ગાંડા. આવા ચાલો કાકા. હા, ક્યાં જાઉં છે ભાઈ તમારે? શાહીબાગ, શેઠ દીપકચંદ્ર ધીરનાથ ને બંગલે. બંગલાનું નામ છે આશરો. ઓહો, બહુ મોટો આશરો ગોત્યો છે ભાઈ. હે, ચાલ્યા કરે, ચાલ્યા કરે. બેટા અમર, હા, એમનું નામ તો પૂછ. અવાજ પરિચિત લાગે છે મને. સારું માં. શું નામ છે તમારો કાકા? લોકો દીકરા ઈ મને બલ્લુ કાકા કે છે. બલ્લુ કાકા?
ચાલ હા, ચાલો. ચાલ ચાલ ચાલ. અમર અમર ચાલ કારમાં બેસી જા. ના રીટા, મારે જીવનનો વિકટ રસ્તો પસાર કરવાનો છે. અત્યારથી મોટરમાં બેસવાની આદત પડી જશે તો થાકી જઈશ. આ ભાષણ કોઈ બીજા માટે જાળવી રાખજે. ચાલ બેસી જા. ના રીટા, તારી મમ્મી અને બેનને આ પસંદ નહીં પડે. સારું, તો હું પણ તારી સાથે ચાલીને જ આવીશ. રહેવા દે રીટા, રહેવા દે. ડ્રાઈવર ગાડી પાછી લઈ જા. હે? તું મને રોકનાર કોણ? આ રસ્તો તો રાહદારીનો છે. માય ગોડ. ચાલ. મમ્મી, ડોક્ટરે કહ્યું છે કે દીપકની માનું ઓપરેશન 3 મહિના પછી થશે. એટલે હજી 3 મહિના સુધી આપણે આ તરગાળાનો ત્રાસ વેઠવો પડશે. આ રીતે તો એ બધું લૂંટાવી દેશે. માનું ઓપરેશન, ભાઈનું ભણતર અને પછી આવશે બેનના લગ્ન. અને મમ્મી, મારી સાસુ કી મોળી માયા નથી. આંખો આવતા જ એ દીકરાને મુઠ્ઠીમાં કરી લેશે. તું શામાંથી મૂંઝાય છે? એ પહેલા આપણે એ લોકોને કાઢી મૂકશું. બાઈ સાહેબ રીટાબેન ગાડી પાછી મોકલી. કેમ આટલી જલ્દી? ઈ તો દીપક શેઠના નાના ભાઈ હાલતા કોલેજ ગયા. વોટ? તું જા. જોયું? આ ગામડિયા નથી પણ ગઠિયા છે, ગઠિયા. દિલના દરવાજે મારે મેં લખ્યું, આ રસ્તો રાહદારીનો નથી. પેલા પાગલ પ્રેમે મલકી કહ્યું, હું પ્રવેશું ત્યાં બંધનો રહેતા નથી. પ્રેમનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. માહી પડ્યા તે માહ સુખ માણે, દેખણ હારા દાજે જોને. દેખણ હારા દાજે જોને. अरे कबीरा तेरी झोपड़ी, अरे गलगटियन के पास, जो करेगा वो भरेगा माई, तू क्यों भई उदास? चुप कर तेरे पकड़. ए चुप. બાકીની શાયરી આજ રાતે કેમ્પ ફાયર માં. જો તો આમ ગલ્લા તલ્લા નહીં કર બિંદુ. જે હોય તો સાફ સાફ કહી દે. ઘરમાં ચોરી થાય તો કેમ ચાલે? તમે જયારે જીભ ખોલાવો છો ત્યારે કહું છું. હું ઉપરથી આવી રહી હતી ત્યારે મેં અમરને સોફા પાસે જોયો હતો. મને જોતા જ સડસડાટ બહાર નીકળી ગયો. જો બિંદુ, અમર ગરીબ હશે, ચોર નથી. અમર ભલેથી નિર્દોષ હોય પણ પૂછવામાં શું જાય છે? હા, આવી બાબતમાં સગા બાપને શરમ ન રાખવી જોઈએ. એમ જ છે તો ચાલ. લે, પૂછી લે તારી મેરેજ. કેમ, શું થયું મોટા ભાઈ? અમર, તું ડ્રોઈંગ રૂમમાં સોફા પાસે શું કરતો હતો? સોફા પાસે? પણ હું તે ગયો જ નથી. જુઠ્ઠું બોલે છે. મેં મારી નજરે તને ત્યાં જોયો છે. ભાભી, તમારી નજરમાં તો અમે ત્રણેય ખટકીએ છીએ. સાંભળી લીધો તમારા ભાઈને જવાબ? ચોર કોટવાલને દંડે. બહુ પણ વાત શું છે એ તો કહે. તમારો આ દીકરો મારી મમ્મીની પર્સમાંથી 5 રૂપિયા ચોરી લાવ્યો છે. ના ના ના, એવું ન બોલ બહુ. અમર આખરું જરૂર છે પણ ચોર નથી. ગરીબ ને ચોર કહેવા સહેલા છે માં. બોલ વાતે ભાભીને. બિંદુ, હજી પૂરી ખાતરી કર્યા વગર તું મારા પર રાતાપીણા થવાની જરૂર નથી. અમર, તો ચાલાક બનવાની કોશિશ નહીં કર. લાવ તારું પેલું પેન્ટ જે પહેરીને તું ડ્રોઈંગ રૂમમાં આટા મારતો હતો. લો, જોઈ લો તમારી મેળે. શું થયું? કેમ કોઈ બોલતા નથી? જોઈ લીધા તમારા ભાઈ ના કરતો. તમે બધા મને જુઠ્ઠી કહેતા હતા નહીં? ભાભી, ખોટી ચાલ રમનારને ખોટા ઠરાવવા બહુ મુશ્કેલ છે. ચૂપ. એક તો ચોરી અને ઉપરથી શિરચોરી. દીપક, દીપક બેટા, બેટા નક્કી આમાં કઈ ભેદ લાગે છે. તું તારા સગા ભાઈને ચોર કહે છે? ચોરી પકડાયા બાદ શું ને દેવતા માનું? માં, તમે બધા અહીંયા આવ્યા ત્યાર પછી મારો એક દિવસ પણ શાંતિથી નથી ગયો. આજ સુધી તો મુગે મોએ મેં બધું સહન કરી લીધું, પણ હવે આ ચોરી કેમ સાખું? મને ખાતરી છે બેટા કે મારો અમર ચોરી કરે જ નહીં. અરે બાપના થોડા લક્ષણ
દીકરામાં તો ઉતરે જ ને. ભાભી અમર મોટા ભાઈ આ હાથ સાસુજીની ચેકબુક સહી કરવા માટે સલામત રહેવા દો, નહીં તો ખેડવી નાખવો પડશે. નાલાયક ચોટા. બેટા અમર, જે તમાચો તે તારા ગાલ પર પડતા રોક્યો એ મારા દિલ પર પડી ચૂક્યો છે. હવે આપણે અહીં નથી રહેવું બેટા. ચાલ દીપક, લેટ ધેમ ગો ટુ હેલ. દીપક બેટા, આના ઓછા પણ કેવા એકલ પેટા હોય છે, એને આપણા સિવાય બીજું કોઈ ઘર મળતું જ નથી. હિમ્મત રાખ બેટા, હિમ્મત રાખ. ચાલો અમર, આપણે સામાન બાંધીએ. ચાલો બેટા, ચલો ચાલો. કાકા તો નહીં જાઓ. ચિંટુ, કાકા તમે ન જાઓ, મને તો આગળ નહીં ગમે. હું તને મળવા આવીશ બેટા, હું તને મળવા હા આવીશ. દીકરા, અમે બધા તને મળવા આવશું. હો હા, અમે જરૂર આવશું તને મળવા. માજી પહેલું ચલો માફ કરજો. આ દુનિયા આ ચકલા કરતા આ ચકલાની વધારે છે બા. અને મારા લાયક કઈક કામકાજ હોય તો જરૂર કહેજો. ભગવાન તને સુખી રાખે ભાઈ. લે લે ભીઓ લે. કાકા નહીં જાઓ, કાકા નહીં જાઓ. જા બેટા જા. ચલ બા. આવ અહીંયા બેસ, અહીંયા બેસ. બેટા અમર, હવે અજાણ્યા શહેરમાં ક્યાં સુધી ભટક્યા કરશું? એના કરતા તો ગામ પાછા ચાલ્યા જઈએ. હવે આપણા અંજાળ અહીં ખૂટી ગયા છે બેટા. નહીં માં, મને સાબરમતીના જલના સોગંદ. હવે અંજલ અહીં જ રડવું છે. મારા મોટા ભાઈને બતાવી આપવું છે નસીબ મહાન છે કે મહેનત. હા ભાઈ, આપણે બંને કામ કરીશું, પણ ઓળખાણ વગર કામ કોણ આપશે તમને? માં, જેની નિયત સાફ હોય તેને બરકત સામેથી શોધતી આવે છે. ફિકર ન કર. માલા, તું મારું ધ્યાન રાખજે. હા, હું રોજની ખોજમાં જાઉં છું. ભાઈ, કઈ ઘરકામ હોય તો મારા માટે ગોતતો આવજે. હા, ભલે ભલે. રામ રામ માજી. હે રામ રામ બેન. કોણ છો તમે? હું દર્શન કરવા આવી હતી, પણ જરામ તમારી વાતો સાંભળીને થયું કે તમને મદદ કરું તો સારું. હેલે બેન, છોકરી તું ઘરકામ કરીશ? હા હા, તો ચાલ મારી સાથે, મારા શેઠાણીનું ઘર જોઈ લે. હા ચાલો. ના માજી, તમે હમણાં અહીં જ બેસ. હા માં, તું અહીં જ બેસ. હું નોકરી પાકી કરીને હમણાં આવું છું. કઈ ચિંતા નહીં કરતી. હા હા, પણ વેલા આવજો. હા 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 માં. માલિક, માલિક શિકાર હાજર છે. આહા, ગુડ, વેરી ગુડ, વેરી ચાર્મિંગ. તાકાતના હાથમાં છોકરી, મફતના હાથમાંથી કોઈ છટકી શકતું નથી. લઈ જાઓ આ છોકરીને, રાતે મુંબઈ રવાના કરી દેશું. લઈ જાઓ. હજી માલા ના આવે. શું થયું હશે? હલો હલો હલો, કોણ? ચંપાભાઈ? અરે તમારો જૂનો ખાદેમ માફત. હા હા, એક નવું પંખી બતાવ્યું છે. અરે બેહદ સુંદર. મુંબઈના બજારની રોનક બની રહેશે, રોનક. હા હા, ઓછામાં ઓછા 15,000. ના 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 ના, એક પૈસો કમ નહીં. ઠીક છે, અરે રાતે મોકલી દેશું. ભલે ભલે ભલે. માલા હજી સુધી ના આવે. અમર પણ ના આવ્યો. આ ગયા હશે. મોડું થઈ ગયું છે. અરે અરે, કોઈ છે કે અહીં? કોઈ છે?
કોઈ નથી. હવે હું આંધળી ક્યાં જાઉં, ક્યાં શોધવા બંને? અમર, શું થયું માલા ક્યાં છે? હું પણ ક્યારની એની જ ચિંતા કરું છું. સવારથી ગઈ છે, હજી સુધી નથી આવી બેટા. સવારની ગઈ છે? હા. ક્યાં? કોઈ એક દયાળુ ચડાતી બાઈ આવી હતી, કામ અપાવું છું એમ કરીને લઈ ગઈ. લોભમાં જવા તો દીધી બેટા, પણ હવે મને ચિંતા થાય છે. અરે માં, તેને એકલી શા માટે જવા દીધી? પણ એક જ કલાકમાં આવું છે એમ કરીને ગઈ હતી પણ બેટા. અત્યારે રાત પડવાય માં, રાત પડવાય. ભગવાન, માલાને જો કઈ થઈ ગયું તો હું શું મોં બતાવીશ? અમ્મા, એ કરને ક્યાં શોધશો માલાને? ચાલ ને ક્યાંક શોધીએ. ચાલ માં, ચાલ તપાસ કરીએ. હા, ચાલ સામાન અચ્છે પૂછો. ચાલ માં. ચાલો તાર જગલા. હાલ હાલ. એ વિકલા, ધ્યાન રાખજે જરા, અમે ચા પાણી કરીને આવીએ છીએ. છોકરી ભાગી, ચાલ ચાલ. મને બચાવો કાકા, પેલા ગુંડાઓ મને ઉપાડી જવા માંગે છે. મને બચાવો કાકા. અરે તારી તો હદ તરીકે મારા ભાગી ગયા. ગભરાઈશ માં દીકરી, માની લેજે કે તું તારા બાપ ની હારે છે. લે હાલ, તારે ઘરે પહોંચાડી દો. ભાઈ, માલાનો અવાજ. અમર, જો તો, જો માલા ક્યાં છે? ચાલ, મને લઈ ચાલ. માલા, માલા. શું થયું બેટા? શું થયું? પેલી બાઈ બદમાશ નીકળી. એ લોકો મને વેચી નાખવા માંગતા હતા. પછી અરે પાર માનવા રિક્ષાવાળા કાકાનો કે જીવના જોખમે મને બચાવી લીધી. ભગવાન એમનું ભલું કરે. બલ્લુ કાકા, આપણી વચ્ચે કોઈ લેણા દેણી લાગે છે. તમે આ બીજો ઉપકાર કર્યો અમારા ઉપર. અરે ભાઈ, તું પાડ માન ઈશ્વર નો કે તો કસોટી કરે પણ કસાઈ નથી થતો. પણ હવે મને એ કહે કે તમે કરવા શું ધાર્યું છે? અત્યારે તો ખોજ છે રોટલાની અને ઓટલાની. તો મારી હારે હાલો. નહીં કાકા, નહીં. અરે ગાડા, ગરીબ નો બેલી ગરીબ નહીં થાય તો બીજું કોણ થશે? તું તારી માને લઈને રિક્ષામાં બેસ, હું તમારો સામાન લઈને આવું છું. હાલ. આમ માનો ભલો પાક ન જોવાતા એને અમદાવાદ લઈ આવ્યો, પણ મોટા ભાઈના આધે પાકને લીધે એનું ઘર છોડવું પડ્યું. હવે અમે બેઘર છીએ કાકા. જો દીકરા, મોટી મહેલાતોમાં રહેનારાના મન બહુ સાંકડા હોય છે. તમે કોઈ બેઘર નથી, ત્રણેય જણા અહીંયા સુખેથી રહો. હું તો રહ્યો એકલો જીવ, ઉડતા પંખી જેવો આવતો જતો રહીશ. પણ કાકા, પણ શું દીકરા, જો મજબૂરી માનવીને મૂગો બનાવીને મૂકે છે. તું અહીંયા રે, મહેનત કર. અરે દુનિયા તને સામેથી બોલાવશે દીકરા. પણ કાકા, હું કરું શું? જો સવારે ભણવા જજે અને ફુરસદે મારી રિક્ષા ચલાવી લેજે. હા કાકા. હા. કાકા કાકા કાકા. અરે ચિંટુ લાલ, કેમ છો? કાકા કાકા, આ ફટફટી તમારી છે? હા, આવું છે ફરવા? હા. તો બેસી જા, આપણે આજે બહુ મજા કરશું. ઉતરી જા, અજાણા સાથે ના જવાય. કોણ અજાણ્યો ને કેવી વાત? તમે કોણ છો બેન? હું એની પાડોશણ છું. પાડોશન? તો જાઓ પાડોશમાં. આશા મને હમણાં જણાવ્યું કે આપણા ચિંટુને કોઈ રિક્ષાવાળો ઉપાડી ગયો છે. હમણાં જ બાળ વાટિકા પાસેથી. હા હા, રિક્ષાનો નંબર છે 999. હા, તો પ્લીઝ પ્લીઝ પોલીસમાં ખબર આપને. હા હા હા, હું હમણાં જ તારી ઓફિસમાં આવું છું. પ્લીઝ. પણ ઇન્સ્પેક્ટર સાહેબ, આ ચિંટુને ઉઠાવી જવાનો સવાલ જ રહેતો નથી. હું એનો કાકો છું, કાકો.
અને અમારી પાસે તારા કાકા શેઠ દીપક ચંદ્ર ની ફરિયાદ આવી છે એનું શું? હવાલદાર લઈ જાઓ એને. પણ ઇન્સ્પેક્ટર સાહેબ, દીપક ચંદ્ર આવ્યા પછી જ આ વાતનો ફેસલો થશે. લઈ જાઓ, હળદર છોડ મારા કાકાને. લઈ જાઓ. કાકા કાકા કાકા. બેટા આમ કાકા બનીને ઘણા તારા જેવા ભોલા બાળકોને ઉપાડી જાય છે. તો અહીં બેસ, હમણાં તારા મમ્મી પપ્પા આવતા હશે. હા બેસ. જી સાહેબ. હળદર ले आओ मेरे काका को. નહીં તું જા. ચિંટુ આ શું કરે છે? લાવ એ ગંદી મારી પાસે. તો આફત નું પડીકું છે, પડીકું. परी को नहीं पार्सल सु पार्सल. ચિંટુ બેટા, मम्मी લે આવી ગઈ તારી મમ્મી. શું થયું ઇન્સ્પેક્ટર? પેલો બદમાશ પકડાયો? હા હવાલદાર, પેલા રિક્ષા વાળાને લઈ આવો. અમર, તું રિક્ષા વાળો? હા આ જ છે રિક્ષા વાળો. પણ એ કે છે કે તમારો સગો ભાઈ. શું આ વાત સાચી છે? કમ નસીબે સાચી છે. આટલા મોટા માણસનો ભાઈ થઈને રિક્ષા ચલાવતા શરમાતો નથી? હું શા માટે શરમાઉં ભાભી? જાત મહેનતથી કમાઈને ખાઉં છું, ઘર જમાઈ નથી. બંધ કર તારો બકવાસ. ત્રાસી ગયો છું તારાથી. મિસ્ટર દીપક, આ પોલીસ સ્ટેશન છે, તમારું ઘર નથી. આઈ એમ સોરી ઇન્સ્પેક્ટર, હું મારી ફરિયાદ પાછી ખેંચી લઉં. હવાલદાર, ક્યાં છે આમનું લાયસન્સ? લે આ તારું લાયસન્સ. થેન્ક યુ ઇન્સ્પેક્ટર. આવજો સુટી. હા તો દીપક ચંદ્ર, હાલો તમારી ફરિયાદ સહી કરી આપો. રિક્ષા ખાલી નથી મેમ સર. અને હું કોઈ પેસેન્જર નથી બડા સાહેબ. હજુ હમણાં તો ચિંટુના અપહરણના અપરાધમાંથી છૂટ્યો છું. ત્યાં બીજા અપહરણના આરોપમાં નથી ફસાવું. ચિંટુ સગીર વયનો છે અને હું પુખ્ત વયની. આરોપ આવશે તો માત્ર પ્રેમ કરવાનો, અને પ્રેમ એ કોઈ અપરાધ નથી. ભલી થઈને રીટા ઉતરી જા. જો તારી બેન જોઈ જશે તો બીજી આફત. મારી બેનના વર્તન બદલ તો હું માફી માંગવા આવી છું. હવે ચલાવે છે કે નહીં? નહીં તો પોલીસમાં જઈને ફરિયાદ કરીશ કે રિક્ષા ખાલી હોવા છતાં ભાડું નથી ઉઠાવતું. એમ છે તો ચાલ બેસ, ઉઠાવું છું ભાડું. આજે તો તે મને જબરો ફસાવી દીધો રીટા. હજી તો એક જ પ્રસંગમાં ફસાવ્યો છે. જ્યારે જીવનભરના સંગમાં ફસાવીશ ત્યારે શું કરીશ? મને તો ચિંતા માત્ર એટલી જ થતી હતી કે ઘરમાંથી નીકળ્યા બાદ તારા પર કઈ બેકી તો નથી ને? અરે હું તો બચપનથી જ આઝાદ સ્વભાવની છું, અને મારા એક સણસણતા જવાબ પછી કોઈ મને કશું જ કહી શકે એમ નથી. રીટા, તારે આર્ટ્સ ની પણ લો કોલેજમાં જવાની જરૂર હતી. રીટા, મને એક જ સવાલ સતાવે છે. શું? શ્રીમંતાઈની સેજમાં ઉછરેલી તું મારી સાથે ગરીબીમાં સુખી રહી શકીશ? અમર, સુખ તો આ પાણીના તરંગો જેવું છે. તરંગો કદી તળિયાએ સ્પર્શી શકતા નથી. એ તો આવે છે અને વહી જાય છે. મારે છલિયા સુખ સાથે વહી નથી જવું, પણ તારા પ્યારમાં ડૂબી જવું છે. અમર, તારા પ્યારમાં ડૂબી જવું છે. રીટા, રીટા, I love you, Rita, I love you. લુચ્ચા, હું ડૂબવા માંગતી હતી અને તું છપછપિયા કરવા લાગ્યો. ઓહ, લુચ્ચી. માં, માં, આજે હું બહુ ખુશ છું માં. હવે હું જાત મહેનતથી જલ્દી તારી આંખનું ઓપરેશન કરાવી શકીશ. મારી આંખનું ઓપરેશન ન થાય તો ચાલશે, પણ તારા નાજુક ખભા પર એક મોટી જવાબદારી આવી પડી છે. વાત એમ છે કે માલાના સાસરિયાનો કાગળ આવ્યો છે અને એ લગ્ન માટે ઉતાવળ કરે છે. તું મુંજાઈશ નહીં માં, હું બેઠો છું ને, સૌ સારા વાના થઈ રહે છે. હું જવાબ લખી નાખીશ કે અમે લગ્ન માટે તૈયાર છીએ. ગરીબનો બેલી ઈશ્વર છે ભાઈ. જા તું જમી લે, ભૂખ લાગી હશે. ઓહ, માલા,
ગાડીને પણ એ હાઈવે પર જ બંધ પડવાનું સૂચું. લાગ સારો છે, માલ પણ સારો છે. ચાલ ત્યારે. કેમ બેન, શું થયું? અલ્યા જોતો નથી, બેન ની બગડી લાગે છે મોટર. જોઉં ત્યારે. તમે મેકેનિક છો? અરે મારા હાથમાં જાદુ છે, જાદુ. જેને અડે તે ઠીક થઈ જાય. એમ? હા. જુઓ. એલા જગલા, પૂરા 400 રૂપિયા છે. એ આપી દે મારા પૈસા. મવાલી ચલા. આવે છે, સંતાઈ જા. કેમ ભાઈ, કાંઈ મદદ જોઈએ કે? ના રે, ગાડી ઠંડી કરું છું. કરી લે ઠંડી. ચાલ મારી 999. આ શું? અરે તો હલભાઈ પેલો ગયો રિક્ષા વાળો. અરે બાદ લોટકો લાગે છે. અરે તારા તો ઠીકા ભાંગી નાખી છે. કેમ ભાભી? અમર, આજે જબરી ફસાઈ ગઈ હતી. શું થયું? મારી ગાડી બગડી ગઈ છે. ઓ ભાભી, તમે જેને રિક્ષા વાળો કહેતા લાજો છો, એ જ રિક્ષાએ આજ તમારી લાજ રાખીને. હે, ચાલો બેસી જાઓ રિક્ષા. પણ ગાડી ગાડી ડ્રાઈવર સાથે મંગાવી લેજો. ચાલો બેસી જાઓ રિક્ષામાં. હું લોક કરીને આવું છું. હા, ઓકે. ચાલો. ચાવી. ચાલો ભાભી, આજે તમને મારું ઘર દેખાડવા લઈ જાઉં છું. નહીં નહીં અમર, તું પાછો મને મારે ઘરે મૂકી જા. અરે ભાભી, જોઈ રાખો, કોઈ દિવસ ફરી ખપ લાગીશ. અરે પણ શું, હું તમારી પાસેથી ભાડું નહીં લઉં. બસ હે? તમને ચા પાણી પીવડાવીને બંગલે છોડી દઈશ. અરે ચાલો ભાભી. અમર, આ શું કરે છે? ભાભી, તમે તો કુટુંબની આબરૂ ન ઢાંકી, પણ મેં મીટર ઢાંકી દીધું છે. ચાલો. અરે માલા, પાણી લાવજે અને 2 કપ ચા બનાવજે. ખાસ મહેમાન આવ્યા છે. ભાભી, આ છે મારો મહેનત કશોનો મહેનત મહેલ. રીટા, તું અહીં? હા, કેમ? પણ તું અહીં શા માટે આવી? કારણ કે હું સદાને માટે અગરની બનવાની છું. હું અમરને ચાહું છું. પાણી પાણી. અસંતોષી માં પ્રણામ. શા માટે ગઈ હતી એ મુફલિસને મળવા? એ તો મારી મોટી બેને બતાવી જશે તમને. મારી સમજમાં એ નથી આવતું, આટલા મોટા ઘરની દીકરી થઈને એક મામૂલી રિક્ષાવાળાની સાથે પ્રેમ કરવા તે હિંમત કેમ કરી? અમર કોઈ મામૂલી કે મુફલિસ માણસ નથી મામી. એ શ્રમજીવી છે અને શ્રમ સામે શ્રીમંતાઈ તુચ્છ છે. એ જાત મહેનતથી કમાય છે. બીજાની માફક પત્નીને ખંભે બંદૂક મૂકીને નથી ચલાવતો. શરમ બેટા, આવા નીચ કુટુંબના નબીરા સાથે પ્રેમ કરતા તને શરમ ના આવી? વાહ મોટી બેન વાહ. જે કુટુંબના નબીરાને તમે પરણી શકો, એ જ કુટુંબના બીજા નબીરા સાથે હું પ્રેમ પણ ન કરી શકું. હું જાઉં છું મામી. હું તો એટલું જ કહેવા આવે કે રાતે મોડે આવીશ. આજે મારી યુથ ક્લબનું ગેટ ટુગેધર છે. મારી જ ભૂલ થઈ કે મેં તમને છૂટ આપી. ફૂલ નહીં, ફૂલની પાંખડી માની લેજે બેન. જુગ જુગ જીવો મારા ભાઈ. ભગવાન તારા અભરે ભરે અને તને 100 વર્ષનું કરે. માલા, તારા મોટા ભાઈને ભૂલી ગઈ? અમર, જા માલાને દીપકને ઘરે લઈ જા. માં શું કામ એક વધુ લાત ખાવા મોકલે છે?
ગમે તેવો તો પણ એ તમારો ભાઈ છે. રક્ષાબંધનને દિવસે કયો વીરો માની જણીને ભૂલી જાય. જા, બંને જણા જઈ આવો. આજે જો તારા બાપુ જીવતા હોત તો મારે લઈ જાઉં છું માં, લઈ જાઉં છું, પણ તું રડ નહીં. આંસુ સારી સારીને તો તે આંખ ગુમાવી છે માં. ચાલ માં, લઈ જાઉં. डार्लिंग, આજની મીટિંગ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેરે તો મને ખાસ ઇન્વાઇટ કરી છે. નાઈસ મમ્મી. મોટા ભાઈ કેમ આવ્યા છો? આજે તો કંસ પણ દેવકીને આવો સવાલ ન પૂછી શકે એવો દિવસ છે. આજે રક્ષાબંધનનો દિવસ છે ભાભી. ભાઈ ભલે જોજનો દૂર વસતો હોય પણ બેન તેને રાખડી પહોંચતી કરવાનું ભૂલતી નથી. જ્યારે મારો માડી જાય તો આ ગામમાં જ રહે છે, પછી હું એને કેમ ભૂલું? દીપક, બિચારા પૈસાની લાલચમાં આવ્યા હશે. બાંધી લે રાખડી અને ભરી દે કર. અમારે પૈસાનો કર નથી જોતો. ભાઈ પોતાનો કર લાંબો કરે તો ઘણું છે. અરે જેને પછી 100 રૂપિયાની નોટ નો રંગ નથી જોયો એને પસલીમાં આટલા બધા રૂપિયા? માની લેજે ને, વર્ષાસન છે વર્ષાસન. બસ બસ, બહેનની ફરજ પૂરી થઈ. હવે હું ભાઈ ભાઈ વચ્ચેનો ફરક સમજાવું છું. અમર, લો તમાર, લો તમાર. Get out! Shut up! અરે ચાલ તારા જેવા બહુ જોયેલા છે idiot! અરે રિક્ષા, ચાલ ભાઈ શાહીબાગ લઈ લે. શાહીબાગમાં ક્યાં જવું છે શેઠ? શેઠ દીપકચંદ્ર ને બંગલે. શેઠ દીપકચંદ્ર ને બંગલે? શું વાત છે શેઠ, આટલું મોટું પેકેટ? અરે આજે એના દીકરાનો જન્મદિવસ છે ભાઈ. દીકરાનો જન્મદિવસ છે? હા. શેઠ હું 1 મિનિટમાં આવ્યો. અરે અરે ક્યાં ચાલો, કેવો માણસ છે. અરે મને મોડું થાય છે અને ઉપરથી તમારી 1 મિનિટ. ઓહ હેલ, આ રિક્ષા વાળાને પણ ધંધો જ નથી. 1 મિનિટ. ઓહ ઓહ, અરે તું આવી ગયો. ચાલ ભાઈ ચાલ, બહુ મોડું થઈ ગયું મને. માફ કરજો શેઠ, તમારે થોડી રાહ જોવી પડી. હું હમણાં જ પહોંચાડી દઈશ. હા, અરે ચાલ રે મારી 999. કેટલા પૈસા? 5.25. વાહ ચિંટુલાલ, આજે તો કઈ અખંડ રોજ પહેરે છે. કાકા, આજે મારી બર્થડે છે. ખબર છે મને બેટા, આવું તારે માટે જ લાવે છે. કાકા, અંદર ચાલો ને, આજે બહુ બધું ખાવાનું છે. નહીં બેટા, અહીં તો મેં બહુ ધરાઈ ધરાઈને ખાધું છે. આવું શું કરો છો કાકા? ચાલો ને, તમને મારા સમ. જવા દે ચિંટુ, જે તારા જન્મદિને તારે સમ રાખવા નથી માંગતા તેને શા માટે રોકી છે? ઓ એમ વાત છે, તો ચાલો. મને કઈ મારા ડ્રેસની શરમ નથી. આવ આવ બેટા, ચાલ. આજા ચાલ ચાલ ચાલ. પહેલવાન કાકા, પહેલવાન કાકા. નહીં બેટા, ચિંટુ અમર, તું અહીંયા શા માટે આવ્યો છે? એક પેસેન્જર લઈને આવ્યો છું. તને જો ભાડું નહીં મળ્યું હોય તો મારી પાસેથી પૈસા લઈ જા. પણ આવા વેશ અંદર આવી અમારી આબરૂને ઝાકપ શા માટે લગાડે છે? હું એમ જ નથી આવ્યો મોટા ભાઈ, મને ચિંટુ સમ દઈને લઈ આવ્યો છે. તું હેલ વિથ હિઝ સમ. તું જા અહીંયાથી. Ladies and gentlemen, your attention please. હવે અમારી કોલેજના એક કાબિલ ગાયક અને મારા મિત્ર અમરકુમાર તમને એક સુંદર ગીત સંભળાવશે. જો દીપકભાઈ તમને મનાવી જ રહ્યા છે. ચિંટુ, તમને અંદર લઈ આ. બાના સાસરેથી આવ્યો છે. એમ શું લખે છે લોકો? માં, એ લોકો અખાત્રીજના લગ્ન લેવા માંગે છે. અખત્રીજના આડે તો થોડા દી રહ્યા છે, આપણે કેમ પહોંચીશું? તું ફિકર નહીં કર માં, હું બધાને પહોંચી મળીશ. હું આજે જ કંકોત્રી છાપવા આપી દઉં છું. બેટા, કંકોત્રી છપાવે ત્યારે પહેલું નામ દીપકનું લખજે. તારી બાપની ગેરહાજરીમાં કન્યાદાન દેવાનો અધિકાર એનો છે. Wonderful. That's very exciting. We'll have fun, Bindu. લેડી સુધા દેવી, અંદર આવું કે?
અમર આવ આવ અંદર આવ બેસ ને ચાલો એટલું તો સારું છે કે આ ઘરમાં હજી કોઈના માતો વિવેક છે. અમર મુદ્દાની વાત કર. બોલ શું કામ છે? લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું ભાઈ. કાકા તમારા ને રીટા આંટીના લગ્ન છે. ચૂપ. ભીમા ભીમા જી બા લઈ જા બટા ગોલાને. નથી આવતો. કોઠાને લઈ જા. હાલો શેઠ, નાના માણસોનો અહીંયા કોઈ ખપ નથી. આ કંકોત્રીમાં દીપકનું નામ શા માટે લખ્યું છે? કારણ કે એક નબાપી દીકરી માટે એનો મોટો ભાઈ બાપને સ્થાને ગણાય છે. રીટા તું વચ્ચે ન બોલ, આ મારો અંગત મામલો છે. અચ્છા, અંગત સંબંધો તો તમે ક્યારનો તોડી નાખ્યા છે દીપકભાઈ. રીટા સમજતી કેમ નથી? લગનમાં મોટો ચાંદલો મળે એટલા માટે આ લોકો દીપકનું નામ વટાવી ખાવા માંગે છે. અરે એ તો મોટા ભાઈએ ક્યારનું તમને વેચી નાખ્યું છે. ખેર, જવા દો એ વાત. ભાઈ, માની ઈચ્છા છે કન્યાદાન તમારે હાથે થાય. લેટ્સ સી, શહેરમાં હશું તો જરૂર આવશું. અરે મોટા ભાઈ, ખાનદાનનો નાતો રાખવો હોય તો માણસ કન્યાદાન કરવા પરદેશથી પણ આવે. પણ આ તો થઈ આપણા દેશની વાત. હે તમને અમેરિકા વાળાને નહીં સમજાય. અરે પણ અમાર ચા તો પીતો જા. ચા આપણે ઘેર પીશ, તારા હાથની, અને તો પણ કડક મીઠી. ઓકે? અચ્છા તો મોટા ભાઈ, સમાજમાં સારા દેખાવ એવું કરજો. બાય બાય રીટા. બાય લેડી સુધા દેવી. બહાદુર કેટલી વાર? 5 મિનિટ છે. તું ખરા ટાઈમે મારી ગાડી બગાડીને બેઠો. અરે મારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. જો બહાદુર, આ રિક્ષા આવતી લાગે છે. ઉભી રાખ, સામાન ઉતાર. સારું. રિક્ષા પ્લીઝ, રિક્ષા ઉભી રાખ. સામાન મૂક. ક્યાં જવું છે શેઠ? હું મારી ટ્રેન ચૂકી જઈશ. તું માગીશ તને ડબલ પૈસા આપીશ, પણ મને સ્ટેશને પહોંચાડી દે. અરે ફિકર ન કરો શેઠ, હું તમને મણિનગર થી ટ્રેન પકડાવી દઈશ. બેસો બેસો. અરે ચાલી મારી 999. બહાદુર, ગાડી ઘરે લઈ જજે. સારું શેઠ. સ્ટેશન. અરે અરે ભાઈ, પૈસા. અરે માફ કરજે દોસ્ત. કેટલા થયા? 5.5 રૂપિયા શેઠ. આ લે. અરે બાકીના પૈસા તો તમે અમદાવાદી નથી લાગતા. અરે ઓ છોટુ, એક લિપ્ટન લાવજે. હા, અરે માયકે ચલી જાઉંગી તમ. તો તે પેસેન્જર ને સ્ટેશન ઉપર ઉતાર્યો નહીં? હા સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, આપ આ પૈસાનો કબજો લઈ લો. કઈ કામ પડે તો મારી રિક્ષાનો નંબર છે 999. મેં આ બીજી વાર તારી પ્રમાણિકતાનો અનુભવ કર્યો. ભાઈ અમર, અમને અને અમદાવાદના બધા જ રિક્ષાવાળાને તારી ઉપર ગર્વ છે. તને જિંદગીમાં ઘણી સફળતા મળે. ગુડ લક. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. બહુ સારો મંડપ લગાવ્યો છે. મહેમાનો પણ ઘણા આવે છે. અને છોડીઓ, આજે મંડપ મુહૂર્ત છે, કઈ ગાઓ. આવી ગયા મેમ સાહેબ, હવે એ જ ગવડાવશે. તારી કમરના કટકા થઈ જશે, કટકા. તો એમ છે, તો આજે થઈ જાય ખરા ખરીનું. તો આવ્યો છે. શું લખ્યું છે? પ્રમાણિક રિક્ષાવાળો બેવકૂફ છે ને, માથે બેનના લગ્ન લઈને બેઠો છે અને એક પેસેન્જરના 50,000 રૂપિયા પોલીસને સુપ્રત કરી દીધું. સ્ટુપિડ. દીપક શેઠ, અંદર આવું કે? આવો આવો, બેસો.
મેં આપને ઓળખ્યા નહીં. હું તમારી બેન માલાનો સસરો નવનીત રાય. જાન અહીં આવી છે એટલે મને થયું કે ચાલ જીવ શેઠને મળતો આવું. આ તમે રહ્યા મોટા માણસ એટલે દીકરાનો બાપ હોવા છતાં સામે ચાલીને મળવા આવ્યો છું. જો મિસ્ટર નવનીત રાય, અમારે એ ઘર સાથે કોઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી. હા, પણ તેમ છતાં અમે વરરાજાને પેરામણીમાં 5000 રૂપિયા આપ્યા છે. જરૂર લઈ લેજો હો, નહીં તો રખડું રિક્ષાવાળો ભાઈ હડપ કરી જશે. સારું થયું બેન તમે મને વાત કરી તે. આવો તારો કોણ આવે છે કન્યાદાન દેવા માટે? ભાઈ ભાઈ અમર, તારા ભાઈ ભાભીની વાત કાં લગન જોતો રહીશ. હસ્ત મેળાપની ઘડી વીતી ગઈ છે. આજે જો માલાના બાપુ હોત તો મારે આ દિવસ દેખવો ન પડે. અમર બેટા, જા પાડોશમાંથી કોઈને બેસાડી દે કન્યાદાન માટે. શું કરું દીકરા અમર, હું તો એકલ રામ છું. બાકી માલાનું કન્યાદાન દેવાનું મને ઘણા ગોળ હતા. જા બાજુમાંથી અંતુન એની બાયડીને માયરામાં બેહાડી દે. અમર, જરા આમ આવતો. કેમ? શું છે વડે? અહીં બધાની વચ્ચે વાત થાય એમ નથી. જરા બાજુમાં આવ. પણ વાત શું છે મુરબ્બી? અહીં વિધિ 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 તો સમજ્યા, પણ તું પેલા મૂળ વિધિ પતાવ ને. પેલા રૂપિયા 5000 ક્યાં છે? 5000? કયા 5000? વાહ રે ઉસ્તાદ વાહ! શહેરમાં વસ્તી ને તું બહુ ચાલાક બની ગયો લાગે છે. તારા ભાઈએ વરરાજાને પેરામણીને આપ્યા છે, તે રૂપિયા કાઢ. પણ ભાઈએ તો મને કશું નથી આપ્યું. જૂઠું બોલે છે. મને તારી ભાભીએ જ કહ્યું છે કે એ લોકોએ આંખની શરમે નાતો જળાવવા 5000 પેરામણીમાં આપ્યા છે. આ વાત ખોટી છે. વાત ખોટી નથી, પણ તારી દાનત ખોરી છે. જો હમણાં ને હમણાં પૈસા નહીં મળે તો આ લગ્ન નહીં થાય. નહીં નહીં, હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે ભાઈએ મને 5000 રૂપિયા નથી આપ્યા. આમ ગરીબની આબરૂ આમ નો ચાલો વડીલ, આમ નો ચાલો. આબરૂ વાલી હોય તો દબાવી રાખેલા રૂપિયા ઢીલા કર. ઠીક છે કાકા, જૂઠ ને સાચું ઠરાવવા મને 2 દિવસની મુદત આપો. હું બંદોબસ્ત કરીને પૈસા ચૂકવી દઈશ. હિસાબ હસ્તમેળા પહેલા જ પતી જવો જોઈએ. શેઠ, મેં બધી વાત સાંભળી લીધી છે. શેઠ, આમ ગરીબનું નસીબ નબળું જરૂર હોય છે, પણ સમાન સસ્તું નથી હોતું. હો શેઠ, હું આપને ખાતરી આપું છું, મારી રિક્ષા વેચીને બધા પૈસા હું ભરી દઈશ. કાકા, મને તમારા કોઈના પર ભરોસો નથી. શેઠ, હું માલાનો બાપ તો નથી, પણ માલાને મેં મારી દીકરી જેવી જ માની છે. શેઠ, હું એને માટે મારી પાઘડી ઉતારીને વિનંતી કરું છું. આ લગ્ન નહીં થાય. વિધિ બંધ કરો મહારાજ. શું થયું નવનીતભાઈ? કાંઈ ખોટું લાગ્યું હોય તો હું મારો ખોળો પાથરું છું તમારી પાસે. કરુણાબેન, અમારા મોટા દીકરાએ ચાંદલામાં દીધેલા 5000 રૂપિયા આ તમારો નાનો નપાવટ ખતમ કરી જવા માંગે છે. જાન માંડવેથી પાછી વળશે. ચાલો ભાઈઓ. સબૂર, જાન પાછી નહીં જાય. અમરની અમાનત મારી પાસે છે. કોણ છો તમે? વડીલ, તમારે પૈસા જોઈએ છે ને તો આ લો પૈસા, આ લો પૈસા, આ લો પૈસા. ચાલો શેઠ, આપણે વિધિ પતાવીએ. સાહેબ, આ તમે શું કર્યું? દોસ્ત, તે મારા 50,000 નહીં પણ મારા આખા ધંધાને ડામાડોળ થતો બચાવ્યો છે. એ ખોવાયેલી બેગની અંદર અગત્યના દસ્તાવેજો હતા. અરે એની આગળ તો 5000 કાંઈ વિસાતમાં નથી. હું તો તારો જીવનભરનો ઋણી છું દોસ્ત. સાહેબ, આપે તો મારી આબરૂ રાખી. આપ મારા ભગવાન છો. અમર, જેને તારા નામે 5000ની ખોટી રકમ ઉધારી છે એની પાસે ભગવાનને ચોપડે જમા કરાવવા જેટલું પુણ્ય પણ નહીં રહે એટલું યાદ રાખજે દોસ્ત. આપે તો ફરજ પૂરી કરી, પણ મારે માટે આ રકમ કરજ બની રહે છે. દોસ્ત, આ પૈસા મેં તને નથી આપ્યા. અરે આ પૈસા તો મેં મારી બહેનને આપ્યા છે. સુખી થા દીકરી. માં, જન્મ ધરીને
મને દુઃખ દેવા સિવાય બીજું કઈ કર્યું નથી. આજથી આ બહુ જ હળવું થાય છે. જિંદગીમાં જો કઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજે મારી માવડી. બલ્લુ કાકા, અમારા માથે જેમ છત્ર બનીને રહ્યા છો એમ જ રહેજો. સદા સુખી રહે છે માં. તીરા નાની હોવા છતાં મને બાપની ખુદ કોઈ દી પાલવા દીધી નથી. તો મારા ચામડાના જોડા બનાવીને પહેરાવો તોય ઓછા છે. બીજું તો કઈ નથી કરી શકતી. પણ જે દી મારો ખપ પડે તે દી મને યાદ કરજે. હજી તારા પર તું ઓળખોળ કરી નાખીશ મારો ભાઈ. જા બેન, છટ જા. તો મારું રહ્યું હાથ નહીં રહે. જા જા બેન, છટ જા. પેલો શેખ દીપકચંદ્ર નો છોકરો, પીળા પાટલું વાળો. હું હમણાં જઈને લઈ આવું છું. એ બોલ પકડ્યો, એ બોલ પકડ્યો. પણ તારે બગીચાની આસપાસ તપાસ તો કરવી જોઈતી કે નહીં? શું કરું શેઠ? આજુબાજુ બધે જોઈ વળી પણ ક્યાંય પત્તો ના લાગ્યો. Damn it! ઉભા શું રહ્યા છો? જાઓ ને, જરા પોલીસમાં ખબર આપો પ્લીઝ. શાબાશ. જાઓ બંધ કરી દો છોકરાને ઉપરના રૂમમાં. પૂરા બાપ સાથે સોદો પતાવું છું. અરે જા. હેલો, દીપક હિયર. ગુડ મોર્નિંગ દીપક શેઠ. ગુડ મોર્નિંગ. શેઠ, તમને તમારો લાડકો દીકરો જાનથી વાલો તો હશે. શું વાત છે? કોણ છો તમે? અરે શેઠ, ઉઠાવગીરના કદી નામ હોય ખરા. શેઠ, તમારો દીકરો અત્યારે મારી મુઠ્ઠીમાં કેદ છે. હું કહું છું કે કોણ છે તું નાલાયક? અરે અરે શેઠ, ગરમ શું કામ થાવ છો? દીકરો પાછો જોઈતો હોય તો 1 કલાકમાં 1 લાખ રૂપિયા લઈને થલતેજની ટેકરી પાસે હાજર થઈ જાઓ. ત્યાંથી તમને મારા માણસો અહીં લઈ આવશે. I say, what do you mean? અરે હા, અને બીજી વિનંતી એ કરવાની કે મહેરબાની કરીને પોલીસને આ વાતની જાણ કરશો ને. નહીં તો તમને દીકરો નહીં અને લાશ તમારા હાથમાં આવશે. તો સમજી ગયો ને શેઠ? 1 કલાક 1 લાખ રૂપિયા થલતેજની ટેકરી. હેલો 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 હેલો. શું છે? બિંદુ, આપણે ચિંટુને કોઈ ગુંડા ઉપાડી ગયા. 1 કલાકમાં 1 લાખ રૂપિયા લઈને થલતેજની ટેકરી પાસે નહીં પહોંચું તો આપણે ચિંટુને લોકો તમે મારા ચિંટુને લઈ આવો. Take it easy, Bindu. મારા ચિંટુને લઈ આવો. Take it easy, Bindu. Take it easy. હું હમણાં જ રૂપિયા લઈને જાઉં છું. અને જોજે, આ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ. પોલીસને પણ નહીં. તો આપણે ચિંટુની જિંદગી. તમે જાઓ, તમે જાઓ. શું છે બોલું કાકાને? બલ્લુ કાકાને અકસ્માત થયો છે. 2 રિક્ષાવાળા હમણાં જ આવીને મૂકી ગયા. કહ્યું કે રસ્તામાંથી મરણતોલ હાલતે મળી આવ્યા અને ડોક્ટરે કહ્યું છે કે માથામાં સખત ઈજા થઈ છે એમને. આવો આવો
શેઠ આવો પટ્ટી ખોલી નાખ. શેઠ થોડી તકલીફ તો પડી હશે પણ ક્યારેક શેઠ લોકોએ પણ કામ તો કરવું જ જોઈએ ને. ચિંટુ ક્યાં છે? રૂપિયા ક્યાં છે? આ લે, ગણી લે, પૂરા લાખ છે. એ તો હશે જ. હું જાણું છું આવી નાજુક પડે તમે શેઠ લોકો પણ દગો રમી શકતા નથી. રૂપિયા તને મળી ગયા, મને મારો દીકરો સોંપી દે. બતાવો ક્યાં છે? એટલી જલ્દી શું છે? બતાવું છું, સોંપું છું, પણ દીકરાને સાથે સાથે થોડી એના બાપની કિંમત વસૂલ કરી દઉં. એટલે તું દગો કરવા માંગે છે? દગો નહીં, ધંધો કહો શેઠ, ધંધો. તમે શેઠ લોકો ધંધામાં દગો કરો છો અને અમે દગાને ધંધો માનીએ છીએ. જરા ધીરજ રાખી. તમારી પત્નીને ટેલિફોન પર કહો કે બીજા 1 લાખ રૂપિયા કોઈની સાથે મોકલી આપે એટલે તમે બાપ દીકરો આઝાદ. નહીં, બિલકુલ નહીં, કોઈ હિસાબે પણ નહીં. ગરમ ના થાઓ શેઠ, પાણી બહુ ઠંડુ છે. છો કે નહીં? નહીં તમારી નજર સામે આ પાણીમાં તમારા દીકરાને ડુબાવીને મારી નાખીશ. કરો. પહેલા મને મારા દીકરાનું મોઢું બતાવો. છોકરા નહીં આવ. કોણ જોડો? બિંદુ, આ લોકો ચિંટુ સાથે મને પણ અહીંયા ફસાવ્યો છે. બીજા 1 લાખ રૂપિયાની માંગણી કરે છે. માલિક, છોકરો ભાગી ગયો છે. શું ભાગે છે? ક્યાં છે મારો ચિંટુ? ક્યાં જાય છે? પાણી દો એને. અરે છોડ, છોડ. તમે લોકો આખું જંગલ ફેંદી મારો, હું શહેર તરફ તપાસ કરું છું. આપણી ઉપર ચપરી આફત ઉતરી આવી છે. હું એટલી સાવ મૂંઝાઈ ગઈ છું. એવું તો શું થયું છે બેન? શું થયું છે બહુ? કાંઈ નહીં માં, આફત એના પર આવી છે, એમાં આપણે શું કરીએ? ચૂપ અમર, શું થયું છે હો બેટા? કઈ બદમાશો ચિંટુને ઉઠાવી ગયા છે. અમર, હું તારી સામે ખોળો પાથરું છું. બદમાશો ચિંટુની સાથે એમને પણ ફસાવે છે. દીપક મને કહ્યું છે કે જો પોલીસને ખબર આપશો તો બંનેને. અરે ભાભી, તાકાત છે કોઈ નહીં. મારા ભાઈનો કચિંટુને વાળ વાગો કરે. ફિકર ન કર. ક્યાં છે બદમાશ? સંતેજની ટેકરી પાસે. માં, રીટા, કાકા. અમર તું જલ્દી જા. ભલો કાકાને અમે સંભાળી લેશું. હા અમર જલ્દી. અરે બદમાશોની ऐसी કે તૈસી. શું થાય છે ભલો કાકા? શું થયું? કોણ બલ્લુ કાકા? હું ક્યાં છું? મારું માથું ધબે છે. ક્યાં ગયો રે બાપતિયો? કરુણા, કરુણા, કરુણા. તમે માલાના બાપુ, તમે આ શું થયું તને? તારી આંખો કરુણા. તમે ગયા, ઘરનું તેજ ગયું અને સાથે સાથે મારી આંખોનું અજવાળું પણ ગયું. આટલા વર્ષ ક્યાં હતા માલાના બાપુ તમે? કરુણા, કરુણા. મને કઈ યાદ નથી આવતું. હું નદીમાં પડ્યો ત્યારબાદ મને કરુણા કઈ યાદ નથી આવતું. કઈ નહીં. અરે કોઈ મને કંકુ તો આપો. હવે હું મારું કપાળ હળવું નહીં રાખું. કરુણા, છોકરાઓ ક્યાં છે? અત્યારે અહીં ઉઠાલવાનો વખત નથી. તમારા બેઉ દીકરા જબરી મુસીબતમાં છે. શું થયું છે? દીપક અને એનો દીકરો ચિંતુ બંનેને બદમાશો ઉપાડી ગયા છે અને અમારે બચાવવા દોડ્યો છે. ક્યાં? સંતેજની ટેકરી પાસે.
ધની, મગન, ભીખા, ચાલો મારી સાથે. થોડા બદમાશોની ખબર લેવી છે. ચાલો. અરે જલ્દી પાછા આવો. ચાલો. ચાલ માર. ચાલ. ઘરે ક્યાં જાય છે? છોડી દે પણ ચોર ચોર છોડી દે ઉતાર મને જવા દે ચોર છોડી દે ચોર ચોર છોડી દે પણ ચોર મને ચોર છોડી દે બદમાશ, તારી આ હિંમત! ખબરદાર, કોઈ આગળ વધ્યું છે તો આ ગોળી છોકરાના માથાની આર પાર થશે. શરૂ કર. પાછળ જાઓ. અને જવા રસ્તો આપો. કોઈ હેલું છે તો બુંડી થશે. ભીખુ, રિક્ષા હટાવ. દોસ્તો ચાલો. જોયું ભાભી, પેટનો દીકરો છીનવાઈ જાય ત્યારે માના હૃદયમાં કેવો વલોપાત થાય છે. અમર 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 એ વલોપાતની કિંમત મને આજે સમજાય છે. મેં તને ઘોર અન્યાય કર્યો છે અમર. મહાબેનને હરદૂત કર્યા, એ લોકોનું દિલ દુભ્યું. મને માફ કરી દે અમર. મારા ભાઈ, માફ કરી દે. નહીં ભાઈ, નહીં. નહીં મોટા ભાઈ, નહીં. અમર, બેટા દીપક, દીપક, તમારા બાપુ જીવતા છે બેટા, તમારા બાપુ જીવતા છે. બાપુ, બાપુ, બેટા દીપક, અમર, બાપુ, 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 બાપુ. તમે પલ્લુ કાકા, બાપુ, આટલા વખતથી અમારે માથે છત્ર બની રહ્યા ને અમે તમને ઓળખી પણ ન શક્યા. બેટા બાપુ, સમયે મારો સાથ છોડી દીધો તો બેટા. બાપુ, હું મારી યાદદાસ્ત ખોઈ બેઠો તો. કોણ? મફત તું? ઇન્સ્પેક્ટર, પકડી લો હે દગાબાજને. અમારી બેંકના 40,000 રૂપિયા ચોરીને નાસી ગયો હતો. ચાલુ હાલ મારા ઉપર આવ્યું તો પકડી લો એને. એ તો પોપટ પાંજે પુરાશે એટલે બધું બોલવા માંડશે. ચાલો. ચાલો આપણે ઘેર. ના વહુ, હવે અમે ધણી વિનાના ઢોર નથી રહ્યા. માં, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. મારા પાપના પ્રાયશ્ચિત રૂપે તમારી આંખની લાજ પૂરતું મને ઋણ તોદા કરવા દો. ચાલો ઘેર માં. ભલે બેટા, ભલે. અરે હા બાપુ, મોટા ભાઈ, મારે તમને ખુશખબર આપવાના છે. જે શેઠના 50,000 રૂપિયા મેં બચાવ્યા હતા તેમણે મને મોટા પગારે મુંબઈમાં તેમની ફેક્ટરીમાં એક નોકરી આપી.
માં ને બાપુને હું મુંબઈ બોલાવી લઈશ. નહીં, એ બધું આપણે થોડા દિવસ સાથે રહીએ ત્યારબાદ. ભલે. અને અમર, હા? અમે તને એકલાને મુંબઈ નહીં જવા દઈએ. એક બીજી વ્યક્તિને પણ સાથે લઈ જવી પડશે. કોને ભાભી? રીટાને. ઓહ, રીટા. બાપુ. ઈશ્વરે સગળું સુખ ઘોડીને આજે મારી આંખોમાં આંજી દીધું છે. આ બધું નજરે જોઈને આજે મારી ખુશાલીનો પાર નથી. માં, બાપુ, મારી મમ્મીનો પેરિસથી ટેલિગ્રામ આવ્યો છે. એને પણ રીટા અને અમરના લગ્ન પ્રસંગે આશીર્વાદ કેવડાવ્યા છે. વર્ણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેરે.